કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી હવે ફરી એક વખત આંદોલન કરવાના છે અને આ આંદોલન હવે કોઈ સરકારની સામે નહીં પરંતુ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલની સામે છે। શું છે આખો આ મામલો તેની વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારી દ્વારા હવે આક્ષેપ મૂકવામાં આવ્યો છે અને એ જ આક્ષેપોને કારણે હવે તેમના દ્વારા આગામી દિવસોમાં એક મોટું આંદોલન થવાનું છે, એ પણ ગાંધીનગર ખાતે। આ વિષયને લઈને જો વિગતે વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસના નેતા ઠાકરસિંહ રબારીએ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ પર ઓબીસી વર્ગ વિરુદ્ધ કામ કરવાનો અને ભરતીમાં અનામત બાબતે અન્યાય કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે। તેમણે પોલીસ ભરતીમાં દોડના ગુણ હટાવવા પાછળ પણ હસમુખ પટેલ જવાબદાર હોવાનું જણાવીને વિરોધ નોંધાવ્યો છે। ઠાકરસિંહ રબારીના આક્ષેપો જીપીએસસીની સીધી ભરતીમાં ઇન્ટરવ્યુ દરમિયાન ઓબીસી ઉમેદવારોને ઓછા ગુણ આપવામાં આવતા હોવાનો દાવો કર્યો છે। પોલીસ ભરતીમાં દોડના માર્ક્સ દૂર કરવા પાછળ પણ હસમુખ પટેલની નીતિ હોવાનું જાણવાયું છે। ઓબીસી સમાજના નેતાઓને એક થઈને આ વિરોધમાં અવાજ ઉઠાવવા માટેની અપીલ છે તે ઠાકરસિંહ રબારી દ્વારા કરવામાં આવી છે। એટલે હવે આજે આખું આંદોલન થવાનું છે। આંદોલન ક્યાંય સરકારની સામે નથી પરંતુ હસમુખ પટેલની સામે કરવામાં આવવાનું છે અને તેમના દ્વારા જે રીતે અત્યારે હાલ આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે ગેરરીતિ કરવામાં આવી રહી છે ને એ જ આક્ષેપોને આધારે ક્યાંક અત્યારે હાલ આને જ લઈને મિટિંગો ચાલી રહી છે અને આગામી દિવસોમાં આ જ સમગ્ર મામલે તેમના દ્વારા આંદોલન થવાનું છે, એ પણ ગાંધીનગર ખાતે। આ વિષયને લઈને મેં જ્યારે કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારી સાથે વાત કરી હતી ત્યારે તેમણે શું કહ્યું તે સાંભળીએ। અત્યારે મારી સાથે ઠાકરસિંહ રબારી જોડાયા છે। તમે હવે હસમુખ પટેલની સામે ઉપવાસ ઉપર ઉતરવાના છો, શું છે આખો આ મામલો? ઓબીસી એસસી એસટી ને અન્યાય થઈ રહ્યો છે। પરીક્ષાની પોલીસના મેદાનના ગુણ પણ એમના કહેવાથી કાઢી નાખવામાં આવ્યા છે, એટલે તમામ સમાજના ગુજરાતના યુવા ધનને બરબાદ કરવાનું કામ થઈ રહ્યું છે, જેની અમે વારંવાર રજૂઆતો કરવા છતાં તમામ ઓબીસીના આગેવાનોએ રજૂઆતો કરી છે, પરંતુ સરકાર ધ્યાને લેતી નથી, જેના કારણે હસમુખ પટેલ રાજીનામું નહીં આપે અને એ હોદ્દા ઉપરથી એમને જગ્યાએ બીજાની નિમણૂક કમિટીની નહીં કરવામાં આવે અને બીજા ઘણા વિષયો છે કે બધાના બીજાના કેસો પાછા ખેંચી લીધા છે, તો એમાં અમને આનંદ છે, પરંતુ ઓબીસી એસસી એસટી ના જયારે ઉપર કેસો થયા છે આંદોલનમાં તો એમના કેસો કેમ પરત ખેંચવામાં નથી આવતા? એટલે ઓબીસી એસસી એસટી ના આગેવાનો ઉપર થયેલા કેસો પરત ખેંચવા અને હસમુખ પટેલનું રાજીનામું લેવા માટે ટૂંક સમયમાં સમગ્ર ઓબીસી સમાજ એસસી એસટી સમાજ ઉપવાસ ઉપર ગાંધીનગર મુકામે બેસશું। ક્યારે બેસવાના છો તમે આંદોલન ઉપર? આમ તો તરત બેસવાનું હતું, પરંતુ આપણો પર્વ 15મી ઓગસ્ટ છે, એટલે 15મી ઓગસ્ટ પછી અમે નિર્ણય લઈશું કે જયારે રાષ્ટ્રીય પર્વ હોય અને ક્યાંય અડચણ ના પડે, આપણે સરકાર સામેની આ કોઈ લડાઈ નથી, માત્ર હસમુખ પટેલ એ ઓબીસી એસસી એસટી અન્યાય કરે એના માટે છે, એટલે રાષ્ટ્રીય પર્વની ઉજવણી થયા પછી નિર્ણય લેશું। બિલકુલ ઠાકરસિંહભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। હવે એક તરફ અત્યારે હાલ ઠાકરસિંહ રબારી છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, એવામાં તેમના દ્વારા જે રીતે અત્યારે હાલ હસમુખ પટેલ ઉપર આક્ષેપો મૂકવામાં આવ્યા છે, જેમાં એવું જ કહેવામાં આવ્યું છે કે જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ ઓબીસી વર્ગ વિરુદ્ધ કામ કરવાનો અને ભરતીમાં અનામત બાબતે અન્યાય કરી રહ્યા છે તેવો ગંભીર આક્ષેપ મૂક્યો છે। પોલીસ ભરતીમાં દોડના ગુણ હટાવવા પાછળ પણ હસમુખ પટેલ જવાબદાર હોવાનું જણાવીને વિરોધ નોંધાવ્યો હતો। ઠાકરસિંહ રબારીના આક્ષેપો જીપીએસસીની સીધી ભરતીમાં ઇન્ટરવ્યુ દરમિયાન ઓબીસી ઉમેદવારોને ઓછા ગુણ હોવાનો દાવો કર્યો છે અને એને જ કારણે ક્યાંક હવે સરકારની સામે નહીં પરંતુ ચેરમેન એટલે કે જે જીપીએસસીના ચેરમેન છે હસમુખ પટેલ, એમની સામે હવે એક મોટું આંદોલન ઠાકરસિંહ રબારી કરવાના છે। આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।